ગુજરાત પોલીસ હવે ડબલ એક્શન મોડમાં જોવા મળશે. એક તરફ માથાભારે તત્વો સામે લાલ આંખ કરી છે, તો બીજી તરફ સામાન્ય જનતા માટે પોલીસ સ્ટેશનના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. અને આવી જ રીતે કામગીરી કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને આદેશ આપ્યા છે. તાજેતરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ અને ગૃહમંત્રીએ શું આદેશ આપ્યા હતા, સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને શું ટકોર કરી, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તાજેતરમાં પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે તેવું જાણવા મળે છે. તેમણે પોલીસને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને સામાન્ય નાગરિકોનો પોલીસ પરનો વિશ્વાસ દ્રઢ થવો જોઈએ. હર્ષ સંઘવીએ પોલીસને સૂચન આપતા જણાવ્યું, જો સમાજમાં શાંતિ જાળવવી હોય તો ગુનેગારોના મનમાં કાયદાનો ડર હોવો અનિવાર્ય છે. તેમણે કહ્યું કે ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ અને તેમની ચાલ બદલાઈ જવી જોઈએ. જો ગુનેગાર ડરે તો તેમાં કંઈ જ ખોટું નથી. સામાન્ય નાગરિકને ડરવાની જરૂર નથી, પણ ગુનેગારને પોલીસનો ખોફ રહેવો જોઈએ. તેમણે પોલીસને હજુ વધારે મજબૂતાઈ અને કડકાઈથી ગુનેગારો સામે કામ કરવા તાકીદ કરી છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સહિતના શહેરોમાં સિનિયર પોલીસ અધિકારીઓ લોકોને મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપી છે. તેમણે પોલીસની છાપ સુધારવા માટે કેટલાક માનવીય અભિગમો પણ સૂચવ્યા છે, જેમાં દૂરથી આવતા કોઈ વૃદ્ધ વ્યક્તિને માત્ર પાણી પીવડાવવાથી પણ પોલીસની એક અલગ અને હકારાત્મક છાપ ઊભી થાય છે તેવું કહ્યું છે. નાગરિકો સાથે વધુમાં વધુ પ્રેમ અને નમ્રતાથી વર્તવું જોઈએ. આ સાથે જ તેમણે અધિકારીઓને ચેતવણી આપી કે લોકોને મળવાની વ્યવસ્થા કાં તો તમે ગોઠવો, નહીં તો પછી મારે વ્યવસ્થા ગોઠવવી પડશે. એક તરફ ગુનેગારો વિરુદ્ધ સિંહ જેવી ગર્જના કરનાર હર્ષ સંઘવીએ બીજી તરફ સામાન્ય જનતા માટે પોલીસનો વ્યવહાર નરમ રાખવા આદેશ આપ્યો છે. પોલીસ અધિકારીઓને ટકોર કરતા તેમણે જણાવ્યું કે જો અમે મંત્રી તરીકે આવીને લોકોને મળી શકતા હોઈએ તો પોલીસ અધિકારીઓ કેમ નહીં. તેમણે પીઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને પૂછ્યું હતું કે પોલીસ અધિકારીઓ લોકોને મળવામાં કેમ ખચકાટ અનુભવે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે લોકોને મળવું જ પડશે અને તેમના પ્રશ્નો સાંભળવા પડશે. ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીનો આ આદેશ સ્પષ્ટ કરે છે કે ગુજરાત પોલીસ હવે ડબલ એક્શન મોડમાં જોવા મળશે. એક તરફ માથાભારે તત્વો સામે લાલ આંખ, તો બીજી તરફ સામાન્ય જનતા માટે નરમ વલણ. પોલીસ સ્ટેશનના દરવાજા નાગરિકો માટે, લોકો માટે હંમેશા ખુલ્લા અને મૈત્રીપૂર્ણ રહેશે. સાથે સાથે પોલીસ અધિકારીઓને પણ એવી ટકોર કરી કે જો અમે મળી શકતા હોય સામાન્ય લોકોને તો તમે કેમ નહીં. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના આ નવતર અભિગમ વિશે અને પોલીસ અધિકારીઓને તેમણે કરેલી ટકોર વિશે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.